guys, good morning. Hi guys, good morning. Welcome back to my channel. કેમ છો? મજામાં? હાય ગાઈઝ, ગુડ મોર્નિંગ. વેલકમ બેક ટુ માય ચેનલ. કેમ છો? મજામાં? આશા રાખું તમે લોકો મજામાં હશો. હું રેડી થઈ ગઈ છું. ચલો, અમે રેડી થઈ ગયા છે. હું અત્યારે આવી છું મારા મામાના ઘરે અને અમે લોકો બધાય જવાના છે મારું ફેવરિટ ઉબાડિયું ખાવા. તો બધા રેડી થાય છે. બિસ્તરો બદલા જઈએ પહેલાં તો બધા રેડી થાય છે, પછી હું તમને બતાવું. હાય ગાઈઝ, અમે શું કહેવાય ના બાળવાની હું ખાવા ગયા આપણે ઉબાડિયું ખાવા ચાલ્યા અમે લોકો. મેં પછી શ્રેયા નવી છે, હા, મેં પછી રક્ષા ભાભી, આગળ આ બે ભાઈ જો બેઠા છે. બધા કચ્ચા બચ્ચા ગાડીમાં છે. આગલી ગાડીમાં વડીલો છે. એક ગાડી આવે, નેપકિન આવી દે ને પેલા. એક ગાડી બાનવાસી લોકોની આવે છે. અત્યારે માંડવી પહોંચ્યા છે અમે લોકો. પહોંચ્યા છે, હવે જવાના છે ખાવા. ક્યાંય કઈ ખબર નથી. ગાડી આગળ વાળાની જ્યાં જાય ત્યાં સુધી અમે જાઉં. તમે લોકો જોજો, ઘરે જઈને ખાજો. એક ગાડી આવવાની બાકી છે, કોણ જાણે આવશે જ હમણાં. અરે મીખુમાં સાહેબા, બીજા તે પાછળ ગાડી છે. હા ભાઈ, બધા તો એ જ કે આપણે ખાવા ગયા ખબર છે ને, બારડોલી ચોકડી પર છે આપણે વલસાડ વાળા 2 જણા છે. હાય ગાઈઝ, આ બધા કેમ નાસું એવું છે. છોકરા પાછળ છે, વડીલો આવે કેવું છે ભણવા છે? તમારા વડીલો આને લેવા આવી તે તો કોઈ ગઈ કે ઘરેથી હોતી છે હજુ નહીં. કાંજી પેલો રહ્યો આવવાનો હોય તે એ મેં એવું કીધું કે જ્યાં મમ્મીને આપણે એમ લઈ લે, પણ બધા આમ છે એટલે હવે તમે બધા બરાબર છે. ચાલો હવે કાંજી કાંજી મોકલો આવતો હોય તો. ગાઈઝ, એક પેસેન્જર વધારે છે. બોલાવ મામા. એક પેસેન્જર વધારે છે. કાંજીને આપતા છે બરોબર. કાંજી માર્કેટમાં ચાલે છે. જો આજે જો ભાવના બેન ઇધર આજો, હજુ જોવા છે. આવી દેસી ગાઈસ, કાંજીને ગાળ પડી ગઈ પે. દેસી આપી પાઈ નહીં આવતો, બે જ ગયો કીધું. મારી છોકરી બી ઉઠી ગઈ. ગુડ મોર્નિંગ. ચપ્પલ પહેરવા ગયો હે ભાઈ. ગુડ મોર્નિંગ ગાઈસ. કાંજી નહીં આવ્યો, એ અપક્ષમાં જતો રહ્યો. વસાવા ને વાછાણી અલગ થઈ જાય. આ વસાવા બેઠા પેલા બધા વાછાણી ફેમિલી અલગ પડી જાય. એક દિવસ શું કે વંદુ દીદી, તમારી પરમિશન હોય તો મેં એવું કે નાક ફેરવી નાખું એવું કહેતો તો મને. ના એવું કે છોતરા કાઢ નાખે મારે. ગાય હવે ચાલ્યા. એક ગાડી આગળ જાય છે. ના, આગળ નહીં જતી. હા, આગળ જ જાય છે. આગળ જતી રહે. આગળ હા, એક ગાડી અહીં છે, પાછળ આવતી છે. જતી રહે આગળ. નહીં, ભીખુ માસા તો આગળ જ જતા. બહુ ઉતાવળ ગાઈસ. માસા જબરા ઉતાવળ કરે. જોજો તમે લોકો. 2-4 કમેન્ટ બી કરી આપજો કે ધીમે ચગડે ને. આ આળસ ખાઈ જોવો ને. આ હોય છે ને, હોય છે. ગાઈઝ, આજો આ બાજુ જો એકવાર. હાય કહી દે. હાય. જો વચ્ચા પાર્ટી.
આ પેલું શું કહેવાય ઉબાડ્યું કાઢતા છે જશે ને જોઈ લે કે ત્યાં બધું જોઈ લે ગાઈઝ એક વાત કે સાઈડ પર આવે પાપડીનો લોટ જેને ભાવે તેને ભાવે સાંજની લોટ બતાવવું હોય કે એનું પોસ્ટર બતાવવું હોય આયરું 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 દેખાય કે આયરું આયરું પછી જે હું ઉભા રહ્યો ચાલો ગાઈસ ફાઇનલ થઈ જ ગયો અહીંયા જ ખાવાનું છે હવે આ બધા જો આ મારો ભાઈ છે છોટો લેલા ઉભલા અહીં ગાડી ઇન્ટરવ્યુ આપવાનું છે આ ભાઈ છે આને તો તમે ઓળખો જ શ્રેયા છે અમિતભાઈ છે આ વિશાલભાઈ છે આ મામી છે આ મામા છે એ ભાવનાબેન છે ભીખુ માતા છે આયરા 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 જો ને ભીખુ આ ભાવનાબેન છે 2-3 બહેનો છે ચલો ગાઈઝ અમે ખાવા ચાલ્યા હતા કાંચીનું બતાવું પછી હા ગાઈઝ આ બધાને કાઢી મૂક્યા છે હવે અલગ અલગ ગાડીવાળાઓને અલગ અલગ બેહાર દીધા છે આ અમારી ગાડીમાં નહોતો ભાઈ આ અમારી ગાડીમાં નહીં હતો અમારી હાથે નહીં જોઈએ બોલાવ્યો ત્યારે આવ્યો ને અમે લોકો ખાઈ લઈએ પછી બતાવું તમને ગાઈઝ આને ઉબાડ્યું કહેવાય કાઠિયાવાડીઓ નહીં જોયું હોય ચટણી છે આમાં જો શું આવે ખબર પાપડી આવે શું આવે શું છે બટેક સુરણ છે બટેકું છે શક્કરી બરોબર અમે લોકો ખાઈ લઈએ તમે લોકો જોજો લાવ ચાલો ખાઓ ચાલ શ્રેયા મને તો પાપડી ખાવી લઈ લે તીખું લાગે પેલી વખત એટલું નહોતું ના હતું મને નહીં લાગ્યું હતું આજે બોલાઈ ગયું ખવાઈ જશે છાસ હે ને કઈ ગયા પેલા ભાઈ આવે ને કહેજો છાસ વગર બાજુ નહીં ખોજું થાય તીખું લાગે તો મારું તો શું થાય આ ખાવ તમે સફર આ બટેકું એટલે ને મારું શું થાય છે ચટણી કેવી છે હા એ લસણ બી છે આમાં પહેલાં નહોતા નાખતા મેં ટેસ્ટ કરી દઉં તને ચટણી ખા તો મોડું તો છે ના તો રડું આવી જાય બધાની ચટણી તીખી લાગી કે સારી લાગે મને તો ગાર્લિક ભાવે એટલે મને તો સારી લાગી સક્કરી ખાઈ હશે એની બાજુ બરોબર ઉઠાવતા પછી બ્લોગ બનાવવા જવું લસણ સારી લાગે છે ખાવી ચલો એક બે ત્રણ મોટા ભાઈ બીજા બધા પેલી બાજુ બેઠા પછી બધા ગમે છે શું ગમે છે આવું છે પણ આ કઈ આવું છે છે એવું જો ઓલો છોકરો એ કેવું કરે પછી એક જોડે કરી ચાલો ચાલો આ બધા ખાઈને ચાલ્યા હવે કેવું લાગ્યું પપ્પા પપ્પા કેવું લાગ્યું પપ્પા કેવું લાગ્યું અમને મોડું આવી ગયું તો તીખું બહુ લાગ્યું યાર તીખું તો લિયા લઈ લિયા લીધું માઇક તમે લાંબો થઈ ગયો આજી કઈ બે શબ્દ બોલવા છે તમારે અહીં આવવાનું
અને ગાઈઝ અહીંયા ઉબાડિયું ખાવા આવ્યું હતું. આયરો જો ગાઈઝ આ પાપડીનો ગુંદો જેને ભાવે તેને ભાવે તે આયરો સાનવી પાપડીનો લોટ 50% શું કરવાનું. હા થોડી લેંગ્વેજ અલગ લાગે કેમ કે મેં અહીંયા આવું તો મારી લેંગ્વેજ આવી ગઈ કેમ કે મેં થોડીક તો એવી જ બોલું છું ઘરેથી પણ કાઠિયાવાડી નહીં આવે. તમે કહો તો કાઠિયાવાડી બોલી લઉં મને એટલું તો પ્રેક્ટિસ છે બોલવાની. સાનવીનો પાપડીનો લોટ ભાવે તેને શું કે ભાવે તેને ભાવે ના પેલું હું તેને પાપડીનો ના જેને ગુંદો પાપડીનો જેને પાપડીનો ગુંદો ભાવે તેને ભાવે તેને ભાવે. ચાલો એની કરતાં રીલમાંથી જોઈને પાપડીનો ગુંદો ગઈ છોકરીને રમવા લીધું તો આ બે રમે છે. આ ભાવના બેન હા અમે ભાવના બેન છીએ અમે સિંહ ખાઈએ છીએ. ઓકે નાની છોકરી આવે તો ઘડી રમે વાહ આ જો હા લાવણ યાર એવું બધું કઈ બે શબ્દ બોલવા છે. મારી છોકરીને લાઈક કરી આપજો ભાઈ. છોકરીને લાઈક નહીં કરવાની ફોલો કરજો ને છોકરીની ચેનલને લાઈક કરવાની એટલે મારા છોકરી જ પૈ કરે કે છોકરી ગાઈસ જો આઈડી જીજે 11 એલી જીજે 16 આઈડી જીજે 16 પેલી જીજે 5 ચાલો બહાર ચાલ્યા અમે હવે ખડકાઈ ગયું અમારું છે ના છે અહીંયા અલા કાનજી ચાલ લે એ જગ્યાએ ના ભાઈ એટલે અહીંયા આવી ગયા છે અમે ખાવા પાછું ઉબાડિયું ખાવા. આ બાવળિયામાં ગાડી ઊભી રાખી જો ને ગાડી બાવળિયા ચડી જાય. ચાલો જે રમતી છે હવે તે નિત્યા. હા હવે તે નિત્યા શ્રેયા જોડે રમે. આખી લાઈન આવી જોઈએ પણ પેલા ગાઈસ જો આ સોરી 4 આ બાકી ગાઈસ અમે ખાઈ લીધું છે પાછું એક વાર આગળ 2 વાર તો બી ગઈ એમ મજા નહીં આવતી યાર. આમાં કેવું છે ખબર કેટલી ખાઈએ મજા આવે ને એટલી બપોરે નહીં ખાવાય. ગાઈસ તમે વિચાર કરો ખાલી ઉબાડિયું ખાવા માટે હું જુનાગઢથી અહીંયા અંકલેશ્વર આવ્યા અંકલેશ્વરથી માંડવી આવ્યા હવે માંડવીથી બારડોલી આવ્યા બારડોલી ના ભાઈ હું બારડોલીની આગળ આવ્યા હવે કંઈ કેવું છે ના કોઈ શબ્દ મિતભાઈ આવી ગયા છે ખુરશી લઈ લો. ગાઈઝ બીજી વારનું ખાઈ લીધું છે બેસી ગયા છે. તું અંદરથી એમ જતો રહે કાર ઓડિયો અમે બી આવતા રહો ને ભાવ ના મેં બહાર બેહું થોડી વાર થઈ ગયો. હા થઈ ગયું. શું થઈ ગયું કનેક્ટ કઈ નહીં કર્યું કોઈએ મીટમાં કર્યું હશે. હા શું મીટ આ ખાઈ લીધું છે આ કાંજી ઇન્ટ્રોડ્યુસ કરું છું ખાઈ પીને. ગાઈઝ 2 વારનું નહીં જાય પાછું ત્રીજું ખાવાનું હોતા હે લે ચલ ले चाइला जे ये दूसरी गाली वाले બે હાડુભાઈ જોડે બેહી ગયા છે હવે કોણ જાણે ચર્ચા કરે શ્રેયા બેસ થઈ ગયું. અમારા ફેમિલી વાળા થોડા ખાવાના શોખીન છે એટલે ખાતા કઈ બારડોલી ની આગળ પહોંચી ગયા છે. હવે થોડાક આગળ જતા રહે હું સાપુતારા આવી જશે. હવે આગળ જઈએ પછી બતાવીએ તમને. આગળ ઉભા રહી ગયા છે બરાબર. અરે એક મય પ્યારી બચ્ચી પ્યારી બાકી રાખી છે. હવે 2 જગ્યાએથી મન નહીં ભરાયું. હવે આ રાજુભાઈ ના ઘૂઘરા ખાવા વિશાલ ખોલા ને બારડોલી ના નહીં રાજકોટ ના ફેમસ છે રાજુભાઈ ના ઘૂઘરા. શું કેવું છે ખાવા પર? ખાવા પર શું કેવું છે? બસ આજે ખાવાનો દિવસ છે એમ. આજે ખાના
બે જગ્યાએ નહીં ધરાયા એટલે હજુ રાજકોટના રાજુભાઈના ઘૂઘરા ખાવા પછી રતાળુપુરી ખાવી હશે તે આવી જશું. કાં જોડે બે શબ્દ બોલવા છે તમારે? બે શબ્દ બોલવા છે. છવાઈ ગયું છે એટલે ઊંઘ આવે છે હવે. ઊંઘ આવે જ ભાઈ. ટાઈમ થઈ ગયો છે. આ ટૂટ અમે શ્રેયા હાથે તો જ યાદ કર્યું હતું કે બોલ ને બે શબ્દ. અમે આવી ગયા છે આ ત્રીજી વારનું જમવા. આ રાજુભાઈના ઘૂઘરા ખાવા આવ્યા હતા. રાજુભાઈ જો રાજકોટના પ્રખ્યાત રાજુભાઈના ઘૂઘરા એવું બારડોલીમાં ખાઈએ. બારડોલીમાં. ગાય સાનવી પાપડીનો લોટ રહી ગયો. સાનવી બેનનો લોટ રહી ગયો. સાનવી બેનનો લોટ રહી ગયો. લોટ થઈ ગયો પણ ખાઈ ખાઈને લોટ થઈ છે. ખાઈ ખાઈને લોટ પોટ હો ગઈ. સાનવી બેન. બોલ ને કાંજી બે શબ્દ. અહીં અમે ત્રીજી વાર ખાવા આવ્યા છીએ. કદાચ આ લોકોના મન બદલાઈ જાય. આ બધું તો જતો ને. હવે અહીંથી 76 કિલોમીટર છે સાપુતારા. ગાય સાપુતારા 76 કિલોમીટર. બહાર ના હજે તઈ ઘરે પાડ લે હું ચાલ. ઓનલી 1.5 કલાક. ગાઈસ ચાલે અમે ખડકાઈ જઈએ. જી બોલો બે શબ્દ કેવા છે કોઈને? અમે તો બેઠી છે. એ તો ઠોકાઈ ગઈ એકવાર ગાડી. ગાઈસ હવે બેસી ગયા છે, ખાઈ લીધું છે. અમારી ગાડીમાં કાનો, હું, પછી રક્ષાબબી, પછી મિતભાઈ બેહે છે હજુ આવી ને અહીંયા વિશાલભાઈ. અને મામાની ગાડીમાં મામા, મમ્મી, મામી ને શ્રેયા. ને કાનાની ગાડીમાં કાનાના પપ્પા, મારા પપ્પા અને ભાવનાબેન. બસ આટલા જ શબ્દ કેવા છે હવે. બહુ ગરમી લાગી. એસી માંથી આવ્યા એટલે કે ખબર નહીં. બહુ ખાલી લીધું ગાઈસ, પેટો બહાર નીકળી આવ્યું છે. હવે જઈએ છીએ અમે માંડવી અને ઘરે. ને આજો ઉઠી ગયો. ગાઈસ અહીંયા ગાજુભાઈના ઘૂઘરા એટલા બધા ખાવામાં બિઝી થઈ ગયા હતા કે હું બ્લોગ જ ભૂલી ગઈ હતી. બોલો મોકલ્યું જો નથી. કઈ છો તમે? માંડવી તરફ પરિયાણ કરી દીધું છે હવે. ગાઈસ ખાઈ ખાઈને થાય કા તો હવે શાકભાજી લેવા ઉભા થઈ ગયા. જો હવે ખાઈ ખાઈને થાય કા તો હવે શાકભાજી લે ને એને ઘરે બનાવીને હવે પાછા ખા. એટલે અમારે આખો દિવસ આજે ખાવામાં કાઢ્યો છે અમે લોકોએ. એમને ઘરે થોડી શાકભાજી ખવાય. ખાલી બહુનું છે, ખાવાના જ છે બધા. ઘરે જઈને ખા હું પાછા. હજી 3:30 થયા ત્યાં સાપુતારા. જરી કઈ કહેવા માંગો છો? વંદુ દીદીએ મને મોકલ્યો છે. હે નહીં ખબર. હવે કઈ કહેતા નહીં, આજે થાકી છીએ હવે. ચાલો પાછા રિટર્ન. શું ચર્ચા કરીએ? ખૂબ જ ઊંઘ આવે છે. મેં ઘેનવાઈ ગયેલી ઊંઘ આવે તો પછી ખાઈને મેં ખાવ ને એટલે મને ઊંઘ જ આવે. ગાઈઝ અહીંયા ઊભા રહ્યા છે, થોડું કામ હતું એટલે પર્સનલ કામ હતું થોડુંક એટલે ઊભા રહ્યા છે. પેગ બનાવું છું સોશિયલ. દારૂનો પેગ આવે છે ભાઈ અમારા માટે. બોટલ સંતાડીને લાવ ને. સોશિયલ લવર બધા જરાક ગરમ થઈ ગઈ છે. બરોબર છે. શ્રેયા ખાવાનું લાવે છે, નાસ્તા પાણી. મસ્ત લાગે દારૂ જેવી.
તમારી છોકરી પીવે છે. લે. મસ્ત લાગી હે મસ્ત છે. અમુક ઓરિજિનલ આવે અમુક ફેક. ગાઈઝ જેનામાં બુદ્ધિ હોય તે નાકમાં આંગળી નાખે. આરામ છે મારામ છે જો ઘરે જઈને હાથ ધોઈશ પકડીશ. રડવાનું એનું ગાઈઝ અમારું એક પર્સનલ કામ છે એટલે અમે ઊભા રહ્યા. તમને ના કહી શકું. Guys, આ તાપી નદી છે. ના ચાલશે. આ તાપી નદી છે. અહીંથી દેખાય રિવરફ્રન્ટ દેખાય અરે હવે વા એક ખુશકામાં મોણું નાખી નહીં જોતી લે આ બાજુ ફરી જા. તું બી નહીં આવવાની પેલા બા છે જો તાતા. ચલો ગાઈસ અમે ચાલો ગાઈસ સુરત દાદા એના ઘરે જાય છે ને અમે પણ અમારા ઘરે જઈએ છીએ. ગાઈસ આજે ફૂલ ફેમિલી ઉબાડિયું ખાવા ગયા હતા. તમે જોઈ હશે અમારી ફેમિલીને તો તમને કેવું લાગ્યું કહેજો ને આપણે આ બ્લોગ અહીંયા એન્ડ કરીએ. આવજો, ટાટા, બાય બાય, ગુડ નાઇટ.